અત્યારે એક સુંદર પારિવારિક ફિલ્મ ચાલી રહી છે, ગુજરાતી ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમ. એમાં મોટો રોલ સતીશભાઈનો છે, દાદાજીનો. તમે જોયું હોય તો એવોર્ડ વિનર રોલ છે. એ ખાસ જોજો. અને એ મારા નેબર જ છે, એટલે મેં રિક્વેસ્ટ કરી, એટલે ખૂબ બિઝી હતા છતાં પણ થોડી વાર માટે આવી ગયા. મેં કહું આવો, અમારું ગ્રુપ સારું છે. એમણે સુસ્વાગતમ, પછી 53મું પાનું, વિકીડાનો વરઘોડો, સુનો તને મારા માટે ભરોસો નહીં, ઓમ મંગલમ સિંગલમ, લગન સ્પેશિયલ, બધામાં એ મલ્હારની સાથે આપણે ગયા હતા બધા જોવા, તમને ખ્યાલ હોય તો મલ્હારના બધા આવ્યા હતા એમાં. એટલે સતીશભાઈના આપણે વેલકમ કરી છે આપણા ગ્રુપમાં. મનસુખભાઈનું ઇન્વિટેશન સ્વીકારી લીધું એ બધા. અને મનસુખભાઈ, યશભાઈ વેલકમ. આ અમારો ગ્રુપ છે, મ્યુઝિકલ લાઈફ આફ્ટર રિટાયરમેન્ટ અને મેવરિક્સ મ્યુઝિક, બે ગ્રુપ છે અમારા. એટલે તમે પણ અમારા મેમ્બર થઈ શકો છો 200 રૂપિયા ભરીને. ના, પણ અમારા ત્યાં લિસનર્સ પણ, એટલે આ જો તમે આ ફોટા જોવો છો ને, એ બધા અમારા સિંગર્સ છે. આટલા સિંગર્સ છે અને એનાથી ડબલ લિસનર્સ છે. લિસનર હોવું ને એ બહુ અગત્યનું. કારણ કે પહેલી વાત ના લગાડતા બે રીતની વાત છે આમાં. સારું બી સહન કરવું ને ખરાબ બી સહન કરવું. આ જે સહનશીલતા હોય એ લિસનરમાં જ હોય. અને આટલી ઉંમરે આપણે સૌ આટલા બધા એમ કે ઉપરના જ છે, 60ની એમ કહેવાય છે કે સિનિયર સિટીઝન છે. તો એ લોકો તો આટલા વર્ષો પછી સાંભળતા તો થઈ જ ગયા હોય, બરાબર. એટલે લિસનર હોવું ને એ બહુ અગત્યનું છે. લિસનર કીધા પછી વોકર થવું ને એ બહુ તકલીફ વાળું છે કે તમે બોલ કર્યા કરો, સામે જવાબો આપો તો બધા સંઘર્ષો થાય. પણ જો તમે લિસનર જ એકલા હો તો સંઘર્ષ ટાળી શકાય છે. અને વેનીલા આઈસ્ક્રીમ આ પિક્ચર છે જે, એમાં કુટુંબમાં બનતી ઘટના, નાનામાં નાની ઘટના, તે શાક મોળું કેમ કર્યું, તે ખારું કેમ કર્યું, એમાંથી જે મોટા સ્વરૂપો થતા હોય, એ સ્વરૂપોને કેમ ઓછા કરવા, કેમ મિટાવવા, એનો રસ્તો ફક્ત ગયડા વ્યક્તિઓ પાસે જ હોય છે. એ આ પિક્ચરમાં દાદાજી છે, બાપા છે, એ બધા જ શીખવાડી શકે એવું સુંદર મજાનું હલકું ફૂલકું. આપણે જેમ કે કંસાર બનાવ્યો હોય ને કેમ અંદર ઘી નાખીએ પછી જે કંસારની પરિસ્થિતિ થાય, એવું લસલસતું પિક્ચર છે. તો દરેક વ્યક્તિઓ જોવા જાવ. આપણી ઉંમરના હોય તો દરેકે જોવા જેવું જ છે. અને જોડે છોકરાને લઈને જોવા જેવું છે. છોકરા છોકરી જે મોટા હોય એને લઈને, કે એને ખબર પડે કે ઘેડાઓને કેમ સાચવવા, કેમ કરવું. એ માટે આખા કુટુંબે સાથે બેસીને જોવા જેવું પિક્ચર છે. અને એમાં પિક્ચર જુઓ ને તમે તો તમને એમ થશે બાપો દીકરા સામે જુએ, દીકરો બાપા સામે જુએ, ચાલુ મેં આમ નહોતું કર્યું. એટલે આવું આ સરસ મજાનું પિક્ચર છે. આપણે ઋષિકેશ મુખર્જી, બાસુ ચેટર્જી, આ બધાના પિક્ચરો જોયા હોય તો એની હરોળમાં મૂકી શકાય એવું પિક્ચર છે. અને એમાં મારો સૌથી વયોવૃદ્ધ દાદા તરીકેનો રોલ છે. અને એમને ભૂલી જવાની આદત હોય, ઘેડા અમુક ઉંમર થાય છે, પછી શું પરિસ્થિતિઓ થાય ને એ જ જોવાનું છે. એ જોશો તમને ખરેખર મજા આવશે. હું મારું કંઈ આમ પ્રચાર કરવા નથી આવ્યો. 10મું વીક ચાલે છે આ પિક્ચરનું અત્યારે ગુજરાતી પિક્ચરમાં 4 વીક થાય એટલે ઘેર જ બેસવાનું હોય છે. પણ અત્યારે 2 જ પિક્ચરો એવા છે, એક કસુંબો અને બીજું વેનીલા આઈસ્ક્રીમ. આ 2 10મા વીકમાં ચાલી રહ્યા છે. આપ જોશો તો મજા આવશે. અને મને અહીંયા બોલાવી અને જે મહેમાન તરીકે સ્વીકાર્યું એ બદલ આપ સર્વનો અને ખાસ તો આયોજકોનો ખૂબ ખૂબ આભારી છું, અંતઃકરણપૂર્વક આભારી છું. થેન્ક યુ વેરી મચ. એક ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયનું પિક્ચર આવે છે. એમાં સ્વામિનારાયણ ભગવાન નાના હોય છે, એમને જે શિક્ષા આપે છે એ યોગ મુનિ બની આવે છે. તમે જોઈ શકશો હવે આવશે એમાં. વિક્રમભાઈ, દરેકનો ખૂબ આભાર. આપનો ખૂબ ખૂબ આભાર તમામ બધે.
નાટકો જ કર્યા છે, બધું કર્યું છે. એટલે સ્ટેજ શું છે, સ્ટેજની કિંમત શું હોય એ હું જાણું છું કે પ્રેક્ષકો અને જોવાવાળાઓ જ જો એની વાહ વાહ કરે તો એનો જે આનંદ હોય ને એ દરેકને આનંદ જ હોય. એટલે આપણે બધાએ બધાને આનંદ આપવો જેટલા અહીંયા ગાવા આવે એટલા એટલું કહેવાનું છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.